तो सोमवार महादेव के लिए नहीं कहा। सोमवार तो स्वयं महादेव जी ने लक्ष्मी देवी को दे दिया। लक्ष्मी जी को कहा कि लक्ष्मी, आपकी उपासना साधना के लिए सोमवार श्रेष्ठ रहेगा। स्वयं लक्ष्मी जी ने कहा कि महादेव, सोमवार तो आपका स्वरूप है और सोमवासरी निशि भोजनम, सोमवार के दिन पूरे दिन निराहार रहते हैं और भगवान महादेव के संध्या दर्शन, संध्या करके हम भोजन करते हैं। लेकिन गुजरात की परंपरा कुछ अलग है। गुजरात में सोमवार के दिन हम दोपहर भोजन कर लेते हैं। આપણે સોમવારના દિવસે બપોરે ભોજન કરી લઈએ છીએ। શિવ મહાપડ ગ્રંથને આપણે જોઈએ તો સોમવારને દિવસે સંધ્યા સમયનું ભગવાન શિવનું દર્શન કરીને અથવા શિવ સંધ્યા કરીને ભોજન કરવાનો એક મહિમા છે। લેકિન પ્રાંત સૌની રિવાજ, રીત, રહેણીકરણી અલગ અલગ હોય છે। ભગવાન મહાદેવજીએ લક્ષ્મીજીને સોમવાર આપ્યો છે और सुमति भी आपनारो, ये सोमवार है। लेकिन हम सब ने एक ही बात सुन ली कि सोमवार के दिन शिव नहीं। सोमवार महादेव का स्वरूप है, सोम संबंधी है, चंद्र संबंधी है। लेकिन शिव महापड़ ग्रंथ में सोमवार के दिन महादेव की पूजा के में, महादेव के नहीं लक्ष्मी जी की पूजा के में, क्योंकि लक्ष्मी जी ने सोमवार के दिन महादेव को देखा था, इसलिए सोमवार महादेव ने लक्ष्मी जी को दे दिया है। ये नारी ने दुनिया ना दरेक व्रतो करवानो फल स्वयंभू मળી જાય છે। આ બહેનો માટે કેટલો સુંદર ધર્મ છે। નારી ધર્મ પતિ દેવ ન દૂજા, બીજો કોઈ ધર્મ નહીં। દરેક ધર્મ, દરેક વ્રતો પોતાના પતિની પ્રસન્નતામાં રહેલા છે। તીર્થા અર્થી તુયા નારી પતિ પાદો દકમ પીબે। એ નારી ત્યારે દુનિયાના તીર્થોની યાત્રા કરવાની બહુ જરૂર નથી રહેતી। યાત્રા થાય ન થાય બહુ સારી વાત કહેવાય, પણ શિવ મહાપણમાં વ્યાસજી એમ કહે, હે તીર્થાર્થીની તું નારી પતિ પાદો દકમ પીવે। તારા પતિના ચરણ ધોઈને મુખમાં પાણી મૂકી દે ને, દુનિયાના તીર્થો, દુનિયાના તીર્થ જલ બધું તારા હાથમાં છે। કેટલો સુંદર માર્ગ છે। પતિ પાદો દકમ પીવે, પતિના ચરણ ધોઈ મુખમાં જલ મૂકવું। બહેનો માટે કેટલું સુંદર વ્રત છે। આશા રાખું છું આવતીકાલથી શરૂઆત થાય પતિના ચરણ ધોવાની। ઘણી બહેનો કે પતિના ચરણ ધોવાની ક્યાં વાત કરો, આખે આખો હું નથી બોલ્યો, આપણે નહીં। અમારા ભાઈઓ પણ ઘણા રાજી થયા। આવું અમે કહીએ ને કે પતિના ચરણ ધોઈને મુખમાં પાણી મૂકવું જોઈએ, પણ પતિના ચરણ ધોવા જોઈએ, પણ ભાઈઓ ખૂબ રાજી થયા। પણ ભાઈઓને ખબર નથી, બહેનો પાછળ એમ કે પતિના પગ ધોવાની ક્યાં વાત કરો, જોવા જેવો નથી। પણ કોઈ પણ નારી માટે તેના પતિ એ શ્રેષ્ઠ છે। એકબીજાના ધર્મો છે, એકબીજાની ફરજમાં આવે છે। આપણા લગ્ન વિવાહની અંદર પહેલી વિધિ કઈ? પુષ્પમાળા વિધિ છે। આ વિધિ આપણને કયો સંદેશ આપે છે? નારી વરને પુષ્પમાળા અર્પણ કરે છે અને વર નારીને પુષ્પમાળા અર્પણ કરે। શા માટે? એનો અર્થ એવો બ્રાહ્મણો કરે છે કે જો દાંપત્ય જીવન દિવ્ય બનાવવું હોય તો એકબીજાનો આદર કરતા શીખીએ આપણે। નારી પોતાના પતિનો આદર કરે, પતિ પોતાની નારીનો આદર કરે, તો દાંપત્ય જીવન દિવ્ય બને। આમ પતિ સવારમાં ઘરથી બહાર નીકળ્યો, જાતો એ કામે, નોકરે, ધંધે, એકદમ પ્રસન્નતા ભરેલી મુખ રાખી અને એ હસતા હસતા વિદાય કરીએ, અને સાંજે પાછો થાકો પાકો ઘરે આવી જાય, એકદમ પ્રસન્ન મુખ રાખી અને તેનું સ્વાગત કરીએ અને મીઠા મીઠા શબ્દો બોલીએ। બહુ કામ, બહુ થાકી ગયા છો, આમ છે તેમ છે, મીઠા શબ્દો બોલવામાં કાંઈ ખર્ચ થાય પણ દુનિયાને ખરીદી શકાય। મીઠા શબ્દો બોલવા માત્રથી પતિનો થાક ઉતરી જાય। ખાલી પત્ની બે મીઠા મીઠા શબ્દો બોલે, આમ તો પત્ની બે સમય જ મીઠું બોલે, બે સમયે મીઠું બોલે ત્યારે, અને ગામમાં સેલ આવ્યું હોય ત્યારે।
ત્યારે મીઠું બોલે. અને જ્યારે પત્ની તમારા માટે મીઠું મીઠું બોલવા લાગે ત્યારે કોઈ જગ્યાએ હાથ નહીં રાખવાનો, ખીચે હાથ રાખવાનો. ખાલી થવાની તૈયારીમાં છે ભાઈ તમારું ખીચું. એકબીજાનો આદર, એકબીજાનો સન્માન. સુંદર નારી ધર્મનું વર્ણન છે, સુંદર મજાના પુરુષોનું ધર્મનું વર્ણન એકબીજાની ફરજમાં આવે છે. આ બધા આપણા સંસ્કારો છે. અને દુનિયામાં પૂર્ણ સંસ્કારી કોઈ નથી હોતો ને. આ દુનિયામાં પૂર્ણ સંસ્કારી કોણ હોય? કોઈ નહીં. કારણ કે અંતિમ સંસ્કાર તો બીજા જ આપતા હોય ને. કોણ પૂર્ણ સંસ્કારી? કોઈ નહીં. કારણ કે છેલ્લો સંસ્કાર તો એ બીજો માણસ જ આપે છે. તો શિવ અને પાર્વતીના વિદાયની કથા. શિવ અને પાર્વતી કૈલાસના દ્વારે પહોંચે. વિષ્ણુ ભગવાનને લક્ષ્મીજી જેનું સુંદર સ્વાગત કરે છે. ભગવાન વિષ્ણુને બહુ અવસર મળ્યો છે. એક વાત કહેતા મને ખૂબ ગૌરવ થાય. શિવ મહાપુરાણમાં જેટલો મારો મહાદેવનો મહિમા છે ને, એટલો જ ભગવાન વિષ્ણુનો મહિમા ગાવામાં આવ્યો છે. આ તો હરિ ને હર એક છે ભાઈ. આપણે આરતીમાં પંક્તિમાં નથી ગાતા? પહેલો વૈષ્ણવ ભગવાન શંકર છે. વિષ્ણુના પ્રથમ ભક્ત ભગવાન મહાદેવ છે. મહાદેવને વિષ્ણુ પણ બહુ આદર છે. ભગવાન વિષ્ણુને પોતાને ઈષ્ટ તરીકે સ્વીકાર્યા છે. એ છે ભગવાન મહાદેવજી. અને વિષ્ણુ ભગવાનનો ઈષ્ટ ભગવાન શંકર છે. આ તો મમાય હૃદય મારા હૃદયમાં